જો ખેડૂત મિત્ર આપની પર્સનલ ઓળખાણ નહીં આપતા, હા આપને શું પ્રશ્ન પૂછવાનો છે? મારે પ્રશ્ન એવું છે, મારા બાપ દાદાની જેથી જમીન આવેલી ને એ 11952-54 ની આપણે જે હતી ને એમાં ત્યારે બે ટુકડા અલગ અલગ આવેલા છે. અને ત્યારે જે હાથના લખાણ હતા હાથ બારના તો ત્યારે એને એક થઈ ગયેલા છે. એક સર્વે નંબરમાં બે બોલે છે. એક સર્વે નંબરમાં બંને ટુકડા બોલે છે. હા બોલે છે. માપણી શીટ કેવી રીતે નીકળે છે? માપણી માપણી કરાવી? શીટમાં માપણી અમારે એને સાહેબ મોરબીથી હું અમારે એને ન્યુ સર્વે થયું જ નથી બીજો. આપણે નવા સર્વેની વાત કરતા જ નથી થયું, નસીબદાર છો. હા માપણી શીટ એટલે નવી માપણી શીટનું કહું છું, તમે માપણી કરાવો એમ. એટલે હું જ કહેવા માંગુ છું, એટલે મારું કહેવું નહીં થાય કે મેં બેક પટેલને પૂછ્યું તો એને એવું કીધું મને કે તમારા સર્વે નંબર બે અલગ હોય તો અલગ માપણી કરી દઈશે, નકર તમને નહીં કરી દે એવું કીધું. તમે અરજી કરો, અરજી કર્યા પછી ખબર પડશે ને. સર્વે 7 નંબરના પાનિયા બે નીકળે છે, એક જ નીકળે છે? ઈ ખેતરનું એક જ નીકળે સાહેબ. હા તો એક જ અરજી કરો એટલે માપણી થશે એટલે ઓટોમેટિક ખબર પડી જશે તમને કે આગળ શું કરવાનું છે. પછી ક્યાંય અટકો તો મને ફોન કરજો. સૌ પ્રથમ તો શું કરવાનું, બધા ખેડૂત મિત્રોની જાણકારી માટે બોલું છું, તમારા એક માટે નહીં, કે ક્યાંય પણ વખતે માપણી રિલેટેડ કાંઈ પણ ઇસ્યુ હોય તો 7 નંબરમાં જે બતાવેલું હોય ને 7 નંબરમાં એ મુજબની માપણી કરાવી લેવાની. હવે 7 નંબરમાં તો પૈકી સર્વે નંબર છે કે આખો એક જ બતાવે છે કે આડા લીટા ઓબ્લિક વાળો છે? ના એક જ છે. બસ તો સાદી માપણી કરી દો કબજા મુજબની હદ માપણી. આડો લીટો હોય તો પણ હદ માપણી જ થાય, અને પૈકી શબ્દ હોય તો પૈકી માપણી જવા નોડી અથવા હિસ્સા પાડવા માટે. એટલે તમારા માટે કબજા માપણી એટલે હદ માપણી કરાવી લો. મેં જો ફોટો તમારો નાખેલો હતો હાથ બારનો કાર્ડ. હા જોઈ લો. 300 પૈકી 4 રહ્યું ને ઈ છે મારું. ઓકે બરોબર છે. ભલે હા. ખેડૂત મિત્રો, માપણી રિલેટેડ પ્રશ્નો ફરીવાર અહીંયા ચોખવટ માટે કહું છું કે તમારો સર્વે નંબર આખો હોય, એની આગળ પાછળ કાંઈ શબ્દ આવતો ન હોય, પછી નવી માપણી થઈ હોય તો ભલે, નવી માપણી ના થઈ હોય તોય ભલે, આખો એક જ બ્લોક બતાવો તો આગળ પાછળ કાંઈ શબ્દ ન આવતો હોય તો તમારે હદ માપણી કરવાની થાય. બોલો કઈ માપણી? હદ માપણી. હવે તમારા સર્વે નંબરની આગળ એક આડો લીટો 1 કે આડો લીટો 2 આવે છે તો પણ તમારે હદ માપણી એટલે કબજા માપણી જ કરવાની થાય. હવે તમારા સર્વેમાં આડો લીટો આવે છે ચાહે નથી આવતો, પૈકી શબ્દ આવે છે, બસ કહેવાનો મતલબ એટલો. આડો લીટો 1 પૈકી 2 એવું આવતું હોય તોય ભલે, આડો લીટો ન હોય અને 150 પૈકી 2 એવું આવતું હોય તોય પણ ભલે. હવે તમને બે ઓપ્શન મળે છે. એક, તમારા ભાઈઓ બધા સહમત નથી તો તમે તમારી ખાલી પૈકી માપણી કરાવો, એટલે પૈકી માપણીમાં તમને તમારી શીટ છે એ ખબર પડી જશે. જેમ આગલામાં વાત કરી એમાં એ જ ખબર પડે ને આમાં એ જ ખબર પડશે. હવે જો પૈકી શબ્દ કાઢવો હોય અને સ્વતંત્ર બ્લોક કરવો હોય, સ્વતંત્ર સર્વે નંબર કરવો હોય તો તમારે બધા પૈકી વાળાની સહમતિ લેવાની રહેશે. કેટલા પૈકી વાળાની? 150/1 પૈકી વાળા જેટલા હોય એટલા. 150/2 વાળાને બોલાવવાની જરૂર નથી. સમજાઈ ગયું બરાબર? કારણ કે એનો બ્લોક તો અગાઉથી જુદો પડી જ ગયેલો છે. તો જેટલા પૈકી તમારા વાળામાં છે, આડા લીટા પછી જેટલા પૈકી છે એ બધા પૈકી વાળા સહમતિથી એક અરજી કરવાની છે. એક જ અરજી કરવાની, અરજદાર એક જ હોય, એમાં પૈકી બધા આવતા જ હશે, ઓટોમેટિક આવશે, કોમ્પ્યુટર નાખશે એમાં. અને એ બધાનો સહમતિ પત્રકમાં સોગંદનામામાં સહી કરી માપણીમાં અરજી કરી દો, પૈસા ભરી દો, માપણી કરાવો, રોજકામમાં બધા સહી કરો, કેજેપી ભરાય અને હિસાબ માપણી થાય અને બધાને માન્ય હોય તો પછી દુરસ્તી થઈ જાય. એટલે બધાના સ્વતંત્ર સર્વે નંબર થઈ ગયા. અને માપણી શીટ બધાની એક જ મળશે. એની જેટલી નકલ કરાવી એટલી નકલ કહેજો, એટલી ખરી નકલ, ઓરિજિનલ નકલ તમને આપશે. એટલે જેટલા પૈકી વાળા હોય, 4 જણા હોય, 4 પૈકી વાળા, ચારેયનો ઓરિજિનલ માપણી શીટ મળી જાય એક જ અરજી થકી. યાદ રાખજો, આ બહુ અગત્યની માહિતી છે અને આ પ્રમાણે માપણી કરાવવી.